અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીની અંદર ગેસ લીકેજ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ગેસ લીકેજ થયા હોવાની આ ઘટના બનવા પામી છે, જેમાં કંપનીમાંથી ગેસ લીકેજ થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। ભયનો માહોલ પણ ત્યાં સર્જાયો હતો। નાઇટ્રિક એસિડ લીકેજ થયા હોવાની પ્રાથમિક માહિતી ત્યાંથી જાણવા મળી રહી છે। જીપીસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ હતી અને ત્યારબાદ આસપાસમાં રહેતા જે લોકો છે તેમાં ક્યાંક આ ગેસ લીકેજની ઘટનાને લઈ અને ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો। ભરૂચથી આ જાણકારી મળી રહી છે। ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા વાસુ પરમાર આપી રહ્યા છે ફોનલાઈન પર। વાસુ, પાનોલીની જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે, શું છે આખી જાણકારી? જે લખમાં ચોક્કસ જણાવી દઉં તો ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની પાનોલી જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બની છે। વિવેક ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી નાઇટ્રિક એસિડ છૂટ્યો હોવાની જે માહિતી મળી હતી, તેને લઈને ઘટના સ્થળે જીપીસીબી અને દેશની ટીમ રવાના થઈ હતી। ઘટના સ્થળે ટીમો પહોંચી ગઈ છે અને ઘટના સ્થળે પહોંચતા જે દ્રશ્યો હતા જેને લઈને આસપાસના લોકો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો, દહેશત ફેલાયો હતો। જીપીસીબીએ પોતાની કામગીરી હાથ ધરી છે। તમને જણાવી દઉં કે આ અગાઉ પણ અંકલેશ્વરની એક કંપની છે તેમાં પણ આ રીતની ઘટના બની હતી ને જેને લઈને ઉદ્યોગ આલમમાં ફફડાટ ફેલાયો હતો। ફરી એક વખત આવી જ નાઇટ્રિક એસિડની ઘટના બનતા લીકેજ થતા ક્યાંક ને ક્યાંક અંકલેશ્વર વાસીઓમાં દહેશત ફેલાઈ છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર।